ફોટા આપવામાં આવે, ફોટાની અંદર તળિયા દેખાય છે, જર્જરી બિલ્ડિંગ દેખાય છે. તો ત્યારે 2015માં કોઈ નોટિસ નથી આપ્યું. પણ રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો, અગ્નિકાંડ પછી આ તંત્ર થઈ ગયું છે. તો આજે અગ્નિકાંડ પછી આ નોટિસ આપીને તાત્કાલિક નળ કનેક્શન કાપી નાખ્યા અને લાઇટ કનેક્શન કાપવાની અમે કાલે પણ રજૂઆત કરી, આજે પણ ફોન કરીને રજૂઆત કરી. કમિશનરશ્રીનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે. મેયરશ્રીને ફોન કર્યો, ડેપ્યુટી મેયરને ફોન કર્યા, કલેક્ટરશ્રીને ફોન કર્યા. તમે પાણીનું પણ કનેક્શન આપી દો. એ જીવન જરૂરિયાત વસ્તુ છે અને કૌભાંડ તો તમારું છે. તમે કૌભાંડ કર્યું છે તો તમારે રિનોવેશન કરવાનું કે રીડેવલપમેન્ટ કરવાનું તમારે જરૂર છે. કે 25 વર્ષમાં જર્જરિત થઈ જાય, 15 વર્ષમાં જર્જરિત થઈ જાય તો તમારું ભ્રષ્ટાચાર છે અને સામે આ ગેટે ખાઈ રહ્યું છે. તો એ લોકો કહે તમે પહેલાં રિનોવેશન કરો અને પછી અમે પાણી આપશું. પાણી વગર રિનોવેશન કરવું કેમ, બાંધકામ કેમ કરવું? એટલે કે જ્યાં સુધી તમારું બાંધકામ નહીં થાય ત્યાં સુધી અમે પાણી કનેક્શન નહીં આપી, એવું ડેપ્યુટી કમિશનરનું કહેવાનું છે. એટલે અમે કમિશનરનો ભંગ લેવા છે. આજે રજા છે, બીજો શનિવાર છે. અમને અહીંથી ન્યાય દેવા કલેક્ટર કચેરી જાઓ. જ્યાં સુધી આ ગરીબ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી જવાના નથી. ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. જય 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 ભીમ, જય 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 ભીમ. આરએસયુનું ભ્રષ્ટાચાર બંધ કરો, ગરીબોને પાણી આપો. જય 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 ભીમ, તાનાશાહી બંધ કરો. જય 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 ભીમ, જય 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 ભીમ. પછી અચાનક તંત્ર જાગી અત્યારે નોટિસ આપ્યો કે તાત્કાલિક તમે ખાલી કરો. નળ કનેક્શન કાલે કાપી નાખ્યા, 24 કલાકથી નળ કનેક્શન કાપી નાખ્યા. તો લાઇટ કનેક્શન કાપવાની તૈયારી છે. તો અમે કીધું ભાઈ રિનોવેશન કરતો થોડોક સમય આપો, તાત્કાલિક તો ચોમાસું છે. આનંદનગરમાં એ લોકોને 5% બચાવી લીધા. તો પછી આ લોકો કંઈ બીજા વિદેશથી પાકિસ્તાનથી તો આવ્યા નથી, રાજકોટમાં થઈ છે. તો ત્યારે ન્યાય સરખો કરવો છે, કાયદો દેશને બધે સંતો લાગે છે. એટલે અત્યારે મેયરશ્રીને ફોન કર્યો પછી ભાવે વાત કરી કે તમે રિનોવેશનનું કામ ચાલુ કરો પછી પાણી એટલે પહેલાં પાણી આપણે કનેક્શન આપી દઈએ. આ લોકો જ આપણે રિનોવેશન કરી ચાલુ કરતા એની સ્થિતિ એની પાસે ભ્રષ્ટાચાર થયું. પાણી તો ચાલુ કરવું, પાણી ના પાડે ચાલુ પાણી ચાલુ આજે અમે કમિશનર શ્રી આરએમસીના બંગલે આવ્યા છે. આજે કમિશનરના ઓફિસમાં રજા છે, બીજો શનિવાર છે, બધા રજા ઉપર ઉતરી ગયા છે. કમિશનરને ખબર પડી કે અમે અહીંયા આવીએ છીએ આંદોલન કરવા માટે, માંગણીઓ સાથે રજૂઆત કરવા માટે. તો કમિશનર રજા ઉપર ઉતરી ગયા છે. મેયરશ્રીને ફોન કર્યો તો કે હું વાત કરું છું. અમે ડેપ્યુટી કમિશનરને ફોન કર્યો, કલેક્ટરને ફોન કર્યો. તો ડેપ્યુટી કમિશનર એવું કહે છે પહેલાં તમે બાંધકામ કરો બરાબર પછી તમને પાણી આપશું. તો મુખ્ય વાત એવી છે કે આ લોકો જે 25 વર્ષથી આવાસ યોજનામાં રહે છે, આવાસ યોજના કોર્પોરેશને બનાવી છે. હવે કોર્પોરેશને આવાસ યોજના જે બનાવી છે 15 વર્ષમાં જર્જરિત થઈ ગઈ. આ જર્જરિત થઈ ગઈ તો ભ્રષ્ટાચાર કમિશનરનો છે, કમિશનરનો ભ્રષ્ટાચાર છે. અને એ લોકો અમારી પાસે પુરાવા છે કે ભ્રષ્ટાચાર છે. 2015માં સરિયા દેખાતા હતા, જર્જરિત હતી ત્યારે નોટિસ નો આપી, પણ અગ્નિકાંડ થયા પછી નોટિસ આપે છે પાણીનું કનેક્શન આપતા નથી. જમવાની વ્યવસ્થા
હોસ્પિટલમાં જવું જોઈએ. શું થયું? હા શું થયું? આ હુમલો કર્યો એને આ ભ્રષ્ટાચારી લોકો અગ્નિકાંડ જોવા ગયો ને એમાં હુમલો કર્યો. હું આવું છું પાછળ બાઇક લઈને. અત્યારે અમને ક્યાં હેડક્વાર્ટર લઈ જાઓ છો? ના બોલ એ દીધું. એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જાય છે. રાજકોટના તમામ સામાજિક સંગઠનોના આગેવાનો પોલીસ સ્ટેશને એ ડિવિઝને પહોંચે. પાછળ આપજો. હવે ભાઈ મારી સામે. આજે અમે રાજકોટના મેયરશ્રી જે પ્રથમ નાગરિક કહેવાય રાજકોટના એમના નિવાસ સ્થાને આવ્યા છે, જે મેયર બંગલો કહેવાય છે રેસકોર્સના ખૂણે. અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ બંગલામાં કોઈ મેયર રહેવા માટે રાજી નથી. તો મારી સરકારને વિનંતી છે અને અમે લેખિતમાં પણ રજૂઆત કરીશું કે આ બંગલાને ડિમોલેશન કરી અને ગરીબોના આવાસ બનાવવા જોઈએ. તો આમાં હજારો ગરીબ આમાં સમાઈ જાય. આ ખોટો બંગલાનો ઉપયોગ જે ગેરકાયદેસર થાય છે, બરાબર, આ ખોટો વ્યસ્ત આવો આમાં ખોટી સિક્યુરિટી ગાર્ડ કે લાઇટ ને જે કાંઈ ખોટું વ્યસ્ત થાય છે, પબ્લિકના ટેક્સના પૈસા એ બચત થાય એવી મારી વિનંતી છે. અને ગરીબ લોકોને અત્યારે ડિમોલેશન જે કાંઈ આવાસ કરવાના નોટિસો આપે છે, જે લોકોના કાયદેસર મકાન છે, પાણીના કનેક્શન કાપી નાખે છે, પાણી જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે, કમિશનરના બંગલે જાય છે તો કમિશનર મળતા નથી, ભાગી જાય. મેયરના બંગલે જાય તો મેયર ત્યાં બંગલે આવતા જ નથી એવું સાંભળવા મળે. હવે અમે અત્યારે કલેક્ટરશ્રીના બંગલે જઈએ છીએ, જે જિલ્લા વડા છે આખા રાજકોટ જિલ્લાના, એમની પાસે જાય છે. જો અહીંથી ન્યાય નહીં મળે તો પછી હવે મુખ્યમંત્રીના બંગલે જવું પડશે એવું અમને લાગી રહ્યું છે. આ અત્યાચાર છે, ભાજપની સરકાર છે જે હિન્દુ રાષ્ટ્રની વાતો કરે છે. આ 99% બધા હિન્દુ છે અને હિન્દુ જો બપોરના હેરાન થાય છે, 2 દિવસથી પાણી વગરના હિન્દુ છે આ હિન્દુ રાષ્ટ્રની અંદર. આવો અત્યાચાર છે. આજે વિરોધ કરે, પોતાની માંગણી લઈને જાય છે, એ લોકોને ટીંગાટોડી કરીને અને અધિકારીઓ ડિટેન કરાવે છે. અને અત્યારે અમને લઈને મૂકી દે છે, તમારે જવું હોય તો જાઓ. પણ ન્યાય મળ્યા વગર જવું ક્યાં? આ નાના નાના બાળકો છે, 6 મહિનાના બાળકો પોતાના લઈને આવ્યા છે. તો આ પરિસ્થિતિ છે. જ્યાં સુધી પાણી નહીં મળે આમના લોકોને, અને આ રિનોવેશન પોતે કોર્પોરેશનને કે કોર્પોરેશન પોતે ભ્રષ્ટાચાર કર્યો છે. 15 વર્ષની અંદર બરાબર જે બિલ્ડિંગ બનાવી છે કોર્પોરેશનને, જે આવાસ બનાવે એ જર્જરિત થઈ ગયા. તો જર્જરિત 15 વર્ષની થઈ ગયા તો કોર્પોરેશને બાંધકામ કર્યું છે. તો કૌભાંડ છે, સીધી વાત છે, ભ્રષ્ટાચાર છે. તો ભ્રષ્ટાચાર કોને કર્યો એની તપાસ બેસાડો. આમાં એસઆઈટી બેસાડો. હજી અગ્નિકાંડની એસઆઈટીને રિપોર્ટ જાહેર નથી થયો, પણ આનો તો કરો કંઈક. આમાં કૌભાંડ કોને કર્યું? પણ મૂળ વાત એ છે કે આ લોકેશન રાજકોટનું સેન્ટર છે. સેન્ટરમાં આ લોકો રહે છે, 156 લોકો. એ લોકોને ડરાવી ધમકાવીને કાઢીને પ્રાઇવેટ બિલ્ડરને જમીન વેચી નાખવાનું અમને ષડયંત્ર ચોખ્ખું દેખાઈ રહ્યું છે. તો આ ષડયંત્ર અમે સક્સેસ થવા નહીં દેશું. અને આ તમામ લોકો લડવા તૈયાર છે. તમામ રીતે તમે લડવા તૈયાર છો ને? ગાંધીનગર જવું પડે મુખ્યમંત્રી. ચાલો હવે આજે કલેક્ટરના બંગલે જાય. જય ભીમ. બોલો. સભા રાજકોટના સભા માનજો. અમે 2 દિવસ પાણી વગરના છીએ. અમે કોર્પોરેશનની જગ્યાએ કમિશનર બધે સબને મળ્યા છીએ, કોઈ અમારી સહાય નથી કરી. અમે 2 દિવસથી હેરાન થાવી છીએ પાણી વગર. તો સોમવારે અમારી સહાય આવજો. અમે લોકો 2 દિવસથી આ પાણી વગરના છીએ. અમારા છોકરાએ પાણી વગરના છીએ. અમે લોકો કામ મજૂરી અર્થે જાય છીએ. 2 દિવસથી અમે કોઈ ખાધું નથી, કોઈ અમને જવાબ દેતા નથી. આજ સવારથી અમે હેરાન થાય છે. કમિશનર ઓફિસે ગયા, અહીંયા કલેક્ટર ઓફિસે આવ્યા, મેયરની ઓફિસે ગયા, કોઈ અમને જવાબ દેતું નથી. ને અમારો કોઈ નિર્ણય ક્યારે આવશે? અમારા નાના નાના છોકરા, અમે કામ મૂકીને જ આખો દિવસ ત્યાં હળિયાપાટી થાય. અમને ક્યાંય બધે ના જાય કે અહીંયા આમાં કોઈ છે જ નહીં, બહાર ગયા છે ને ઓલું છે. તો આ 15 વર્ષ પહેલાના હતા ક્વાર્ટર એવા ખરાબ, તો ત્યારે નો એને કંઈ હુંજ્યું ને. અત્યારે અગ્નિકાંડ થયો એટલે બધું એને હુંજ્યું ખાલી કરાવવાનું ને ખાલી કરી નાખો ને રિપેર કરો. એમાં કંઈ રિપેર થાય એમ છે નહીં. અને રિપેર કરીએ તો પાણી તો દેવું જોઈએ ને. અને અચાનક લાઈન કાપી ગયા તો અમારે કરવાનું શું? કોઈ જવાબ દેતા નથી અમને. અને અમને બધા મદદ કરવા વિનંતી. અમે સોમવારે RMC
ઓફિસે ધરણા કરવા બેસવાના છે. જેમ મળે એમ અમને બધાએ હેલ્પ કરવા વિનંતી તમારે સહાય કરવા. મોટી સંખ્યામાં બધા જ લોકોને ફરજિયાત આવવા અને જોડાવા વિનંતી. જય સંવિધાન, જય ભારત. રાજકોટ સમાજના તમામ સંગઠનો, તમામ આગેવાનો, રાજકીય બિન રાજકીય તમામ લોકો સુધી અમારો વિડીયો પહોંચાડો કે તમામ હિન્દુ સમાજના લોકો, બરાબર, આપણે હિન્દુ તરીકે જ્યારે કોઈની બીજા સામે લડવાનું હોય તો વોટ્સએપમાં બધે લડતા હોય, પણ જ્યારે આ લોકોને પાણી વગરના 2 દિવસના હિન્દુ સમાજના લોકો છે તો ત્યારે અત્યારે તમારી મદદની જરૂર છે. તો તમામ હિન્દુ સંગઠનો, તમામ સમાજના લોકોને મારું આહવાન છે કે આ લોકો 2 દિવસથી પાણી વગરના કોર્પોરેશનનું જે ભ્રષ્ટાચાર છુપાવવા માટે કોર્પોરેશન આ લોકોનું પાણીની લાઈન કાપે છે અને આ લોકોને રિનોવેશન કરવાનું. એકચ્યુઅલી આમાં એવું છે કે કોર્પોરેશનનું ભ્રષ્ટાચાર છે. 2015માં જ આ લોકોની ફાઇલની અંદર ફોટામાં ભ્રષ્ટાચાર દેખાય છે ખુલ્લું, કે સળિયા દેખાય છે, જર્જરિત બિલ્ડિંગ દેખાય છે, ત્યારે નોટિસ ન આપી. પણ અગ્નિકાંડ થયા પછી આ લોકોને અચાનક કોર્પોરેશનને તંત્ર જાગી ગયું છે અને ગરીબ લોકોને 50 લોકોને નોટિસ આપીને બેઘર કરી રહ્યા છે. તો આ લોકોને બેઘર ન થાય, આ લોકોને તાત્કાલિક પાણી મળે અને આ લોકોને રિનોવેશન સરકાર પોતે કરીને આપે અને રીડેવલપમેન્ટ કરીને આપે, એવી પણ આ લોકોની માંગણી છે. તો આ હિન્દુ સમાજના ગરીબ લોકોને ન્યાય મળે એના માટે તમામ રાજકોટ સમાજના લોકોને હું આહવાન કરું છું, સોમવારે સવારે 10:30 કલાકે કોર્પોરેશનને મોટી સંખ્યામાં ભેગું થાય. વાયરલ કરાય એમનો આટલું પાણી આવ્યું